नमस्कार मित्रों, आप सौનું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા ઉપર જેમિની એપની મદદથી બનતા ફોટા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। એમાં મિત્રો હર રોજ કોઈને કોઈ પ્રકારનો એક નવો ફોટો મતલબ આવતો હોય છે, જેનો ઉપયોગ આપણે બધા કરી અને સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરતા હોઈએ છીએ। હર રોજ મિત્રો કોઈને કોઈ પ્રકારનો નવો ફોટો આવતો હોય છે, બરાબર। કોઈ નવા પ્રોમ્પ્ટો આવતી હોય છે, જેના મદદથી આપણે કોઈ પણ નવા ફોટા એડિટ કરી અને વાયરલ કરતા હોઈએ છીએ। મિત્રો, આવા ફોટા આપણને આમ મતલબ દેખાવમાં આપણને એમ લાગે કે એડિટ કરવામાં ઘણી મુશ્કેલી પડશે, પણ ખરેખર એવું કાંઈ છે નહીં, કારણ કે આ ફોટા એડિટ કરવામાં જેમિની જે એપ્લિકેશન છે એઆઈની મદદથી આપણે બધા ફોટા એડિટ કરતા હોઈએ છીએ। મિત્રો, એવો જ એક ફોટો હું આજના આ વિડીયોની અંદર લઈને આવ્યો છું, જે લગભગ બધા જ માણસોને પસંદ આવ્યો તેવો છે, બરાબર। એ ફોટોને મિત્રો આ તમે જોઈ શકો છો, આવી રીતના એક ફોટો છે, બરાબર। એ ફોટોને આપણે કેવી રીતે બનાવો એ આજના આ વિડીયોની અંદર જોવાનું છે। તો મિત્રો, એ ફોટો બનાવવા માટે શું પ્રોમ્પ્ટની જરૂર છે, બરાબર, શું કરવું પડશે, એ તમામ પ્રોસેસ આપણે આ વિડીયોની અંદર જોઈ લઈશું। તો મિત્રો, આપણે બધા જાણીએ છીએ તેમ તે ફોટો એડિટ કરવા માટે જે જેમિની એપ્લિકેશન જે છે એ ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ ઓપન કરી અને આપણે આ પ્લસ આઇકન ઉપર ક્લિક કરી અને ગેલેરીમાંથી કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। મિત્રો, આવી રીતે ફોટો સિલેક્ટ થઈ જાય ત્યારબાદ જે આપણે બધા જાણીએ છીએ તેમ જ્યાં પ્રોમ્પ્ટ લખવાની હોય છે, બરાબર, એ જગ્યા ઉપર એક પ્રોમ્પ્ટ લખવાની છે। અને હવે એ પ્રોમ્પ્ટ શું છે એ હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું, બરાબર, અને સ્ક્રીન પર તમે જોઈ શકો છો। એ પ્રમાણેનું તમારે આ જગ્યા પર લખાણ લખી અને માત્ર સેન્ડ કરી દેવાનું છે। તો હું અત્યારે એ પ્રોમ્પ્ટ લખી અને સેન્ડ કરી દઉં છું। સેન્ડ કરશું એટલે થોડીક જ સેકન્ડોની અંદર તમે જોઈ શકો છો, થોડીક જ સેકન્ડની અંદર, માત્ર 2-3 સેકન્ડની અંદર આપણો ફોટો એડિટ કરી અને આપણને મોકલી દેશે। તો હું તમને એ ફોટો બતાવી દઉં છું બની જાય એટલે। મિત્રો, તમે જોઈ શકો છો એવી રીતે આ જગ્યા ઉપર ફોટો બનીને આપણી સામે દેખાય છે, બરાબર। તો આવી રીતે જે પ્રોમ્પ્ટ છે એ પ્રોમ્પ્ટની મદદથી આપણે આવી રીતે ફોટો એડિટ કરી શકીએ છીએ, બરાબર। આ ફોટાને તમે ગેલેરીમાં ડાઉનલોડ કરવા માટે જે ડાઉનલોડનું ઓપ્શન બતાવે છે એની ઉપર ક્લિક કરશો એટલે આ ફોટો આપણી ગેલેરીમાં સેવ થઈ જતો હોય છે। તો મિત્રો, આવી રીતે તમે એકદમ આસાનીથી જેમિનીની મદદથી ફોટો તમે એડિટ કરાવી શકો છો, બરાબર। તો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।